આજે હિન્દીની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 35, પેજ નંબર 34 ઉપર પાઠ 5 ચીડિયા કી શેર, તે પેજ નંબર 35 માં આપણે આજે છઠ્ઠો પ્રશ્ન પૂરવાનો છે। તો छठा प्रश्न में શું છે? प्रश्न के उत्तर लिखिए। चलो, चिड़ियाघर देखने के लिए कौन कौन आया था? तो चिड़ियाघर देखने के लिए कौन कौन, તમે પાઠનો અભ્યાસ કરી ગયા, તમને ખબર હોય કે चिड़ियाघर देखने કોણ કોણ આવ્યું હતું? તો ગીતા અને તેના દાદાજી આવ્યા હતા। તો બધાએ લખવાનું, લખો चिड़ियाघर देखने के लिए गीता और दादाजी आए थे। बीजो प्रश्न जुओ, किसके पिंजरे से पास बहुत भीड़ थी? केनु एवं पिंजरू हतुं के त्यां गर्दी वधारे हती, भीड़ हती? तो सिंहनु। तो लखो सिंह के पिंजरे के पास बहुत भीड़ थी। गीच બધા લોકો સિંહના પિંજરા સિંહને જોવા જતા હોય એટલે ત્યાં તેની ગળદી હોય। ચલો, બંદર को लोग क्या खिला रहे थे? બંદર એટલે વાંદરો, વાંદરાને લોકો શું ખવડાવતા હતા? તો મગફળી અને કેળા। તો લખો બંદર को लोग मूंगफली એટલે मूंगफली और केले खिला रहे हैं। चलो, पेज नंबर 36, चौथा प्रश्न, लंगूर का मुंह कैसा होता है? लंगूर के मुंह कैसा होता है? तो चलो, लंगूर का मुंह काला होता है। केवुं होय? काला। देखो, लंगूर का मुंह काला होता है। तालाब में क्या था? तળાવ હતું। તળાવમાં શું હતું? તો તળાવમાં કેટલી માછલીઓ, કેવી માછલીઓ? રંગબેરંગી માછલીઓ અને બતક હતી। ચાલો લખો, तालाब में रंग बिरंगी मछलियां और बतख थी। चलो, जो सातमो प्रश्न शू छे? कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति करजो। कोष्टक तमने आपेला छे, कोष्टक मांथी आपणे साचो जवाब शोधीने आ खाली जग्यामां लखवानुं छे। तो पहली खाली जग्या वांचो बधा। गीता ने खाली जग्या को पत्थर बताया। गीताए केने पत्थर बताव्यो? तमने पाठमां पत्थर जेवो कोण छे? कछुआ। कछुआनो उपरनो जे भागो होय छे ते केना जेवो होय? पत्थर जेवो होय। खाली जग्या की नाक पर बड़ा सा सींग होता है। केनी नाक ऊपर सींगड़ू होय? तो गेंडे। गेंडाने सींग होय, तमे जोयुं हशे। गेंडो रूबरू ना जोयो होय तो तमे क्यारेक टीवी मां के चित्रोमां तमे त्यारे जोयो। कछुआ का रक्षक उसका खाली जग्या है। कोण है? खोल। जे तेनी उपरनो जे भाग होय छे काचबाने तेने शुं कहेवाय? खोल कहेवाय। विदेशी पक्षी का नाम खाली जग्या है। क्या है विदेशी पक्षी का? काकातुआ। काकातुआ ये विदेशी पक्षी નું નામ છે। सबसे बड़ा पक्षी खाली जग्या है। सबसे बड़ा कया पक्षी है? शुतुरमुर्ग। शुतुरमुर्ग मोटम मोटું पक्षी છે। चलो, सही जोड़े मिले, આપણે જોડ મિલાવવાની છે। તો બંદર, તો શું આવે બંદરમાં સામે? બંદરિયા। तो लखो बधा बंदरिया। हाथी तो हथनी, हथीनी। ऊंट तो ऊंटनी। मोर तो मोरनी आपेલું છે તો અહીં શું આવશે? મોર, ઊંધું તેનું। चलो, शेर तो शेरनी।
પૂરાઈ ગયું. ચાલ મિત્ર નીચે જુઓ, ચિત્ર કે નીચે હિન્દી નામ લખો. તમને ચિત્ર 4 આપેલા છે, તેની નીચે તમારે તેનું હિન્દી નામ લખવાનું છે. પેલા જુઓ, શેનું ચિત્ર છે? સિંહ નું છે. શેનું છે? સિંહ. તો સિંહ ને હિન્દીમાં શું કહેવાય? સિંહ ને હિન્દીમાં શેર. શેર. બીજું ચિત્ર શેનું છે? બતક નું છે. તો બતક ને બતક જ કહેવાય. બતક. ખ લખવાનો છે. પછી શું છે? સિંહ આવ્યું. જો મોઢા પર શેનું આવે? ગેંડો. ગેંડા ને ગેંડા જ કહેવાય. ગેંડા. પછી છે પોપટ. પોપટ ને શું કહેવાય? તોતા. નીચે જુઓ, ચિત્ર કે આધાર પર રિક્ત સ્થાનો કે પૂર્ણ કે ચિત્ર છે તમને આપેલા ઉપર, તેના ઉપરથી તમારે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો તાલાબ में ખાલી જગ્યા તैर रही है. તાલાબ માંથી કોણ તરે? બતક. તો લખો બધા બતક. બીજી ખાલી જગ્યા જોર સે ગજરા. ગરજા. કોણ ગર્જના કરે? સિંહ. તો લખો શેર. હરિયલ ખાલી જગ્યા ટેં ટેં કરતા થા. કોણ આવે? તોતા. चिड़ियाघर में एक सिंह वाला खाली जगह था. सिंह वाला केम था? गेंडा. पेज नंबर 37 पर आओ. नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए. शब्दकोशના ક્રમમાં લખવાનું છે. ચાલો, તો પેલા કયું આવશે? કંગાલ. લખો. ચાલો બીજું, કપૂર. પછી કારાવાસ. કિલકારી. કીર્તિ. કુદાલ. અને છેલ્લું છે કૃષિ. ચાલો બીજું જુઓ, ક્ષીર. પછી જંગલ. જગત. પછી જવ. પછી જ્ઞાન. પછી છે પલંગ, પતંગ અને પીલા. चलो, શું છે? પશુ और पक्षियों के चित्र प्राप्त कर यहाँ चिपकाइए और उनके नीचे. પશુઓ ને પક્ષી, તમને જેનું ચિત્ર મળે તમારે ચિત્ર કાપીને અહીં ચોંટાડવાનું છે. તેની નીચે તમારે શું કરવાનું છે? તેનું નામ લખવાનું છે. આ તમારે જાતે જ ચિત્ર મેળવીને ચોંટાડવાના છે. વિદ્યાર્થીએ જાતે ચિત્રો મેળવીને ચોંટાડો અને તેની નીચે નામ લખો. ચાલો, 38 पेज पर पक्षी या प्राणी के चित्र के नीचे हिंदी और गुजराती नाम के कोष्टक चुनकर लिखिए. તમને ચિત્ર આપેલું છે, તેમાં બે ખાના આપેલા છે. કેટલા આપેલા છે? બે. તો કેમ બે આપેલા છે? ઉપરના ખાનામાં આપણે શું લખવાનું છે? હિન્દી, અને નીચેનું ગુજરાતી. આપણે ક્યાંથી ગોતવાનું છે? આ કોષ્ટક આપેલું છે ને ત્યાંથી જવાબ ગોતવાનું છે. ચાલો, પેલું ચિત્ર શેનું છે? સિંહ. સિંહને શું કહેવાય આપણે હિન્દીમાં? શેર. તો લખો. પેલા ખાનામાં લખવાનું છે હિન્દી અને બીજા ખાનામાં લખવાનું છે ગુજરાતી. સિંહ. પછી છે વાંદરો. વાંદરાને શું કહેવાય? બંદર. તો લખો બંદર. વાંદરો. ત્રીજું ચિત્ર શેનું છે? ગેંડો છે. તો લખો ગેંડા. અહીંયા છે ગેંડો. પછી છે જીરાફ. તો જીરાફ. ચાલો, પછી શું છે? રીંછ છે. રીંછને શું કહેવાય? ભાલુ.
રીંછ. પછી માછલી તો મછલી, ગુજરાતીમાં માછલી. બતક, બતક છે એને હિન્દીમાં બતખ લખાય, પાછળ ખ આવે, બતખ અને બતક ગુજરાતીમાં. પછી છે કાચબો, કાચબાને શું કહેવાય? કછુઆ. કછુઆ એટલે કાચબો. પછી તેનું ચિત્ર છે મગરનું છે, તો મગરને મગર જ કહેવાય હિન્દીમાં અને ગુજરાતીમાં. પોપટ, પોપટને કહેવાય તોતા, જે ગુજરાતીમાં લખો પોપટ. પછી શું છે, કયું છે તમે નહીં જોયું હોય કદાચ, આ તમે આગળ તમે ખાલી જગ્યામાં ભણી ગયા કે વિદેશી પક્ષીનું નામ કયું હતું? કાકાતુઆ. કાકાતુઆ એટલે આપણે કાકા કૌવા, ગુજરાતીમાં તમે કાકા કૌવા નામ સાંભળ્યું હોય પણ હિન્દી નામ સાંભળ્યું ના હોય. ચાલો પછી છે મોર, તો મોર લખો હિન્દીમાં અને ગુજરાતીમાં મોરનો મોર જ થાય. પછી શું છે, સૌથી મોટું પક્ષી કયું? કયું છે? શુતુર્ગમુર્ગ, સામળું. પછી છે હાથી, હાથીને શું કહેવાય? હાથી જ કહેવાય હિન્દી અને ગુજરાતી બંનેમાં. ઊંટ છે ઊંટ. છેલ્લું શું છે? ભેડિયા એટલે વરુ. ચાલો બધા ચિત્રો મેં તમે જોયા અને ઉપરથી તમે જવાબ ગોતીને સાચો જવાબ લખવાનો છે. ચાલો કોષ્ટક છે પશુ પક્ષી કા નામ ઢૂંઢકર નીચે લીખીએ. તમારામાંથી ગોળ કરતું જવાનું પક્ષી નામ શોધી અને નીચે લખવાના છે. 15 નામ જશે, કેટલા જશે? 15. તો ચાલો પેલું કયું લખશું? ગોતવાનું છે બધાએ શેર. તમારે આ જ નામ લાઈનમાં ગોતું જવાનું છે. પેલું છે શેર, તો શેર જડી ગયું. ચાલો બીજું છે બંદર. બંદરનું ચિત્ર છે અહીં બાજુમાં પેજમાં જોતા જજો, બંદર. ત્રીજું ગેંડા. ચોથું જીરાફ. ચાલો પાંચમું ભાલું. છઠ્ઠું માછલી, તો શું થાય? મછલી. સાતમું બતક. બધાએ રાઉન્ડ કરતું જવાનું છે અને લખતું જવાનું છે. આઠમું ચિત્ર શેનું છે? કછુઆ. પછી નવમું મગર. 10મું પોપટ એટલે તોતા. 11મું કાકાતુઆ. ચાલો કાકાતુઆ ગોતવાનું છે બધાય. ચાલો કાકાતુઆ નહીં હોય આમાં, એ મૂકી દેવાનું છે. ચાલો મોર. મોર જુઓ, બધા મોર ગોતવાનો છે. પછી છે મોર, પછી શુતુર્મુર્ગ. શુતુર્મુર્ગ. પછી 13મું શું છે? હાથી. પછી ઊંટ.
અને છેલ્લું છે ભેડિયા. ચાલો મેં ગોતી દીધા છે એવી રીતે તમારે પણ ગોતીને લખવાના છે. હવે સૂત્ર જો નીચે દિए गए जंगल के दृश्य का वर्णन कीजिए. તમારે નીચે દીધું છે તે જંગલનું વર્ણન કરવાનું છે. તમારે પાછળ લીટી આપેલી છે તે એક 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 લીટી કરીને વર્ણન લખવાનું છે. તો ચાલો આપણે જતા જશું અને લખતા જશું. શું દેખાય છે? तो पेलू लखो जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं. जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं. चलो बीजू जो उनमें से एक पेड़ पर बंदर है. लखो उनमें से एक पेड़ पर बंदर है. પછી શું દેખાય છે ચિત્રમાં? તો यहाँ बहता हुआ झरना है. આ શું છે? पानी. लखो यहाँ बहता हुआ झरना भी है. चलो लखो उसके किनारे एक लंबी गर्दन वाला जिराफ है. झरनानी किनारे એટલે લખો उसके एक किनारे लंबी गर्दन वाला जिराफ और दूसरे किनारे क्या खड़ा है? दूसरे किनारे जो चित्र में बता हाथी. तो लखो दूसरे किनारे हाथी खड़ा है. चलो त्यार पछी शेर पत्थर के नीचे छुप कर बैठा है. शेर पत्थर के नीचे छुप कर बैठा है. પછી શું દેખાય છે ચિત્રમાં? हिरण पानी पी रहे हैं. लखो हिरण पानी पी रहे हैं. બે हिरण છે એટલે રહે है. ચાલો પછી શું છે? बतख पानी में तैर रही है. बतख पानी में तैर रही है. પછી શું છે? जंगल में हरी घास भी दिखाई रही है. लखो जंगल में हरी घास भी दिखाई दे रही है. चलो अहिયાં વર્ણન તમારું પૂરું થાય છે. હવે જુઓ ચીડિયા કે બારે મેં 5-6 વાક્ય લીખે. ચીડિયાને તમારે તે જાતે લખવાનું છે. 5-6 વાક્ય તમારે જે ચકલી વિશે લખવાના છે બધાએ જાતે લખી લેવાના છે. ચાલો સુંદર અક્ષર સાથે લીખે. સુંદર અક્ષર અહીં લખવાનું છે. ચાલો લખો. चिड़िया घर में शोरगुल नहीं करना चाहिए. ચાલો બીજું છે બધાએ સુંદર અક્ષર લખવાનું છે. जानवरों को चिढ़ाना नहीं चाहिए. जानवरों की ओर
कंकड़ नहीं फेंकना चाहिए। जानवरों की और खाने की चीज नहीं फेंकनी चाहिए। जानवरों के नजदीक नहीं जाना चाहिए। चलो અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે। બધાએ સારા અક્ષરે સુંદર અક્ષરે લખવાનું છે અને પછી પૂરવાનું છે।